સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીનો મામલો, જેમાં ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈએ TV13 સાથે ખાસ વાતચીત કરી ખુરશી વડે હુમલો અને મારપીટના તમામ આક્ષેપો પાર વિહોણા ગણાવ્યા। સોસાયટીના પ્રશ્નો અંગે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ ચા પાણી વખતે માત્ર ઉગ્ર બોલાચાલી થઈ હોવાની સ્પષ્ટતા કરી છે। પાર્ટીના શિસ્ત અને નિયમોનું સંપૂર્ણ પાલન કરાતું હોવાનું પણ નિવેદન આપ્યું। ધારાસભ્યની ઓફિસમાં જે પ્રકારે આખી ઝપાઝપીની ઘટના બની હતી અને આ ઘટના છે તેમણે જોર પકડ્યું છે, કારણ કે જે પ્રકારે કોર્પોરેટર છે તે બાખડ્યા હતા અને તેમાં ક્યાંય ને ક્યાંય મારપીટ સુધી આખી વાત આવી હતી। ત્યારે જેમની સામે આક્ષેપ થયા છે એવા મહેન્દ્ર દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે। મહેન્દ્રભાઈ, શું આખી ઘટના બની હતી કે જ્યાં સુધી આખો મામલો ત્યાં સુધી આવ્યો? ઓળની એક સોસાયટીના વિષયને લઈ અને અમારા ધારાસભ્ય શ્રી બલ્લર સાહેબે બધા જ કોર્પોરેટરોની એક મીટિંગ બોલાવી હતી અને સોસાયટીના આગેવાનો એ વિષય માટે ત્યાં આવવાના હતા। સમયસર અમે બધા જ કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા, સોસાયટીના તમામ આગેવાનોને સાંભળ્યા અને એના જે કંઈ પ્રશ્નો હતા એના નિરાકરણ માટે અમે લોકો બધાએ સહમતિ બતાવી। સોસાયટીના આગેવાનો ગયા પછી અમે લોકો ખાલી ચા પાણી માટે બધા જ કોર્પોરેટરો બેઠા હતા અને અમારા આદરણીય મોટાબેન જયશ્રીબેનના ધર્મપતિ મનહરભાઈ પણ ત્યાં હતા। એટલે કોઈક બાબતને લઈને અમારે ખાલી ઉગ્ર બોલાચાલી થઈ, એનાથી વિશેષ બીજી કોઈ ઘટના નથી ઘટી। મારામારીની આખી વાત કરી છે કે મહેન્દ્રભાઈએ ખુરશી ઉપાડીને મારી છે, શું આ વાત સત્ય છે? બિલકુલ સાચી વાત નથી। મારી સાથે અમારા ધારાસભ્યની હાજરીમાં જે કંઈ પેલું થયું છે સાથે હતા, અમારા સાથેના બધા જ કોર્પોરેટરો ત્યાં હતા। અહીંયા મારી સાથેના કોર્પોરેટર વિક્રમભાઈ પણ છે, સ્વાતિબેન પણ હતા અને એવી કોઈ બાબત જે તમે મને જણાવી રહ્યા છો અથવા તો કોઈ મારા ઉપર એવી ખોટી આક્ષેપ કરી રહ્યા છે એવી કોઈ બાબત બની નથી। શિસ્તબદ્ધ પાર્ટીમાં મહિલા કોર્પોરેટર એમ કહી રહ્યા છે કે મારા પર હુમલો કરવામાં આવે છે, મહિલા સશક્તિકરણની વાત થતી હોય, એક બાજુને એ પ્રકારે હુમલો થયો છે, આંગળીઓમાં ફ્રેક્ચર આવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। એ તો જરૂર જણાશે તો અમે પાર્ટીમાં વાત કરી અને એમની મેડિકલ તપાસ પણ થાય એના માટે અમે પાર્ટીનું ધ્યાન ઉપર મૂકીશું। અને શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને શિસ્તબદ્ધમાં માનનારા લોકો છીએ, એટલે ક્યાંય પણ પાર્ટીનું જે કંઈ અમારી ડિસિપ્લિનની જે નોર્મ છે એ ક્યાંય ડિસ્ટર્બ ન થાય એની અમે પૂરેપૂરી કાળજી પણ લઈએ છીએ। અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હોય, શહેર પ્રમુખ હોય, તમામ જગ્યાએ રજૂઆત કરી છે, આપના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી હતી? ના, મારા તરફથી, કારણ કે જે બાબત હતી એ ખૂબ સામાન્ય અને સહજ બાબત હતી, એટલે શીર્ષક નેતૃત્વને આમાં ડિસ્ટર્બન્સ ઊભું કરવું એ મને યોગ્ય નહોતું જણાવવાનું, એટલે મારા તરફથી કોઈ બાબતની મેં રજૂઆત નથી કરી। આગામી સમયમાં કોઈ રજૂઆત કરવામાં આવશે, કોઈ ફરિયાદ થશે કે કોઈ કામગીરી? આ જરૂર જણાશે તો અમે પાર્ટી લેવલે મારી જે કંઈ વાત છે એ મૂકીશું। બિલકુલ, તો આ હતા મહેન્દ્ર દેસાઈ કે જેણે આખી આ મારામારીની ઘટના, જે હાથાપાઈની ઘટના થઈ અને ત્યારબાદ જે આખી વાતચીત હતી તેમણે રજૂ આપ્યું છે। અને મહત્વની વાત છે કે તેઓ કહી રહ્યા છે મારા પરના તમામ આક્ષેપો છે તે પાયા વિહોણા છે, પરંતુ હવે જે પ્રકારે મનહર વોરા અને જયશ્રી વોરા તેમના ધર્મપતિ અને પત્ની આ બંને આક્ષેપ કર્યા છે, સત્ય હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।